મધ્ય ગુજરાતમાં ભાજપના વધુ એક ધારાસભ્યએ કર્યો ભ્રષ્ટાચારનો પર્દાફાશ। ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે। વર્ધમપુરા ગામે કરડ મેસરી નદીના પુલમાં ભ્રષ્ટાચારનો તેમણે આરોપ લગાવ્યો। નવા બ્રિજ પર તિરાડો અને આરસીસી ઉખડી ગયાનો આરોપ। 24 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચારનો આરોપ। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। તો દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે બ્રિજની ઉપર તિરાડો પડી છે અને ખુદ આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે। વર્ધમપુરા ગામનો આ બ્રિજ છે। કરડ મેસરી નદીની ઉપર આ પુલ બનાવવામાં આવ્યો ને એમાં ભરપૂર ભ્રષ્ટાચારનો આરોપ તેમણે લગાવ્યો છે। આરસીસી ઉખડી ગયું છે, તિરાડો પડી ગઈ છે એવો આરોપ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે। તો બ્રિજની તમે સ્થિતિ પણ જોઈ શકો છો, દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે। ખબર નહીં કેટલા સમય પહેલાં આ બ્રિજ બન્યો હશે, પણ અત્યારની પરિસ્થિતિ જુઓ, મોટા મોટા ડમ્પરો પણ પસાર થઈ રહ્યા છે પણ રસ્તાના કોઈ ઠેકાણા નથી। આરસીસી ઉખડી ગયું છે। ફક્ત 24 મહિના પહેલાં, એટલે કે 2 વર્ષ પહેલાં આ બ્રિજ બન્યો છે। 2 વર્ષમાં આ બ્રિજની આ હાલત થઈ ગઈ છે કે અહીંયાથી કોઈ પણ વાહન સીધી રીતે પસાર ન થઈ શકે। સ્થિતિ એવી છે કે આખા આરસીસી જે ઉપર હતું એ પણ ઉખડી ગયું છે। તો સાવલીના બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર મુદ્દે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા। ગુણવત્તા મુદ્દે બાંધછોડ ન કરવા મુખ્યમંત્રીની સૂચના, તેમણે આ નિવેદન આપ્યું। સાથે કહ્યું કે કામની ગુણવત્તા બાબતે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે। ધારાસભ્યને બ્રિજનો મુદ્દો ધ્યાને આવ્યો હશે, જવાબદારો સામે પગલાં લેવાની પણ તેમણે ખાતરી આપી છે। તો જીતુ વાઘાણી એ આ મુદ્દે નિવેદન આપ્યું છે। પ્રવક્તા મંત્રીએ તેમણે કહ્યું કે ગુણવત્તા મુદ્દે બાંધછોડ ન કરવા મુખ્યમંત્રીની સૂચના છે અને કામની ગુણવત્તા બાબતે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે। અગાઉ મેં આપણને ઘણી વખત પ્રેસમાં કહ્યું છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ કરવા માગતા નથી। ધારાસભ્યશ્રીઓને પણ કહ્યું છે। જ્યાં જ્યાં જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગયા છે, સાર્વજનિક આપણી હાજરીમાં પણ કહ્યું છે, કોઈ પણ જગ્યાએ સરકારી કામમાં ગુણવત્તામાં બાંધછોડ કરવામાં કોઈ આવશે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના વડાઓને કેબિનેટમાં પણ સૂચનાઓ અવારનવાર આપી છે, જિલ્લા કલેક્ટરોને પણ આપી છે। ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા હોય એના બાબતમાં ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ એ નીતિ તરફ આગળ વધી રહી છે અને એમાં કંઈ પણ બાંધછોડ કરવા માગતી નથી। જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે તો મુખ્યમંત્રીશ્રી કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે। ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માગતી નથી। ધારાસભ્યના પત્રને એબીપી અસ્મિતાએ પ્રસારિત કરતા જોરદાર અસર એની જોવા મળી છે। ભ્રષ્ટાચારની તિરાડો પર થીગડા મારવાની કામગીરી શરૂ થઈ ગઈ। સિહોર લહેરીપુરાને જોડતો મેસરી નદીના બ્રિજ પર સમારકામની કામગીરી શરૂ થઈ ગઈ છે। ડામરથી બ્રિજના ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો। ધારાસભ્યએ આની ફરિયાદ કરી હતી અને એ બાદ એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો અને જે બાદ આ તાત્કાલિક આ કામગીરી કરવામાં આવી છે। આ ભ્રષ્ટાચારની તિરાડો હવે પૂરવામાં આવી રહી છે। જો કે ધ્યાન પહેલાં પડવું જોઈતું હતું। અહેવાલ પહેલાંની સ્થિતિ તમે જોઈ રહ્યા છો અને અહેવાલ બાદની સ્થિતિ તમે જો, જેવું અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો થોડાક જ કલાકોમાં સ્થિતિ બદલાઈ ગઈ। અહીંયા હું ફરી એકવાર કહી રહ્યો છું કે અધિકારીઓ અને જે પણ કોન્ટ્રાક્ટર હોય આ પહેલાં કરવાની જરૂર હતી તો લોકોને તકલીફ ના પડે। આ ધારાસભ્યએ પત્ર લખ્યો, એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો અને એ બાદ આ પ્રશાસન જાગ્યું છે અને હવે ડામરથી કામગીરી, બ્રિજના જે ખાડા છે પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે।